द्वारिकाधीश की जय। ओंकारेश्वर महादेव की जय। ओम नमः पार्वती पतये महादेव। मैत्रेयजी विदुरजी ने અને સુખદેવજી મહારાજ પરીક્ષિતને આ કથા સંભળાવી રહ્યા છે. દીતિ કશ્યપ ઋષિના ધર્મપત્ની છે. એક દિવસ સાયંકાળે શણગાર સજી દીતિ કશ્યપ ઋષિ પાસે આવ્યા અને કામસુખની માગણી કરી. દીતિ કામાતુર બન્યા અને ત્યારે કશ્યપ મહર્ષિ કહે છે, હે દેવી, આ સાયંકાળનો સમય છે, આ સમય યોગ્ય નથી. આ સમયે તમે કામાધીન બનો એ ઠીક નથી. આ સમયે જાઓ, જઈને પ્રભુની સન્મુખ દીવો કરો, ભગવત નામ કીર્તન કરો. શાસ્ત્રમાં કહ્યું છે કે સૌભાગ્યવતી સ્ત્રીમાં લક્ષ્મીનો અંશ છે. સાયંકાળે લક્ષ્મીનારાયણ એ દરેકના ઘરે આવતા હોય છે અને એ વખતે જો ઘરના દરવાજા બંધ હશે તો લક્ષ્મીજી પણ જય શ્રી કૃષ્ણ કરીને ચાલ્યા જશે. આજે સુધરેલા લોકો ખાસ સાયંકાળે ઘરને તાળું મારી ફરવા નીકળી પડે છે. ફરવા જવું હોય તો જાઓ, પણ સૂર્ય અસ્ત થાય એ પહેલા ઘરે પાછા આવી જાઓ. સ્ત્રીઓએ સાંજ પડે ત્યારે ઘર બહાર ફરવા ન જવું જોઈએ. સંધ્યાના સમયે તુલસીની પૂજા કરવી જોઈએ, તુલસીના ક્યારે દીવો કરવો જોઈએ, ભગવાનની આગળ ધૂપદીપ કરવું જોઈએ. મનુષ્યના હૈયામાં અંધારું છે, ત્યાં પ્રકાશ કરવાનો છે. 10મા સ્કંદમાં કથા આવે છે કે ગોપીઓ યશોદાજીને ફરિયાદ કરવા જાય છે, હે માં, કનૈયો અમારું માખણ ખાઈ જાય છે. યશોદાજી કહે છે, તમે અંધારામાં માખણ રાખો તો કનૈયો ફાળી ન શકે. ત્યારે ગોપીઓ કહે છે કે માં, અમે જ્યારે અંધારામાં માખણ રાખ્યું હોય અને ત્યારે કનૈયો જ્યારે આવે છે ત્યારે આખું ઘર પ્રકાશથી ઝગમગી ઉઠે છે. કારણ ઈશ્વર પરપ્રકાશી નથી, ઈશ્વર સ્વયં પ્રકાશી છે. ભગવાનને કોઈના પ્રકાશથી પ્રકાશવાની જરૂર નથી, કારણ કે ભગવાન સ્વયં જ પ્રકાશી છે. આપણું શરીર છે એ આત્માના પ્રકાશે આ શરીર પ્રકાશી રહ્યું છે. આત્મા ન હોય તો આ શરીરની કાંઈ કિંમત નથી. એવી રીતે પરમાત્મા સ્વયં પ્રકાશ સ્વરૂપે છે. પરમાત્માને દીવાની જરૂર નથી, પણ દીવાની જરૂર તો મનુષ્યોને છે. સાયંકાળે સૂર્યચંદ્રના તેજ દુર્બળ બને. સૂર્ય બુદ્ધિના અને ચંદ્ર એ મનના સ્વામી છે. મન બુદ્ધિના સ્વામી દુર્બળ હોય એટલે સાયંકાળે મન બુદ્ધિનું બળ ઓછું હોય છે અને એ વખતે કામ મન બુદ્ધિમાં પ્રવેશ કરે છે. કામ મનમાં પ્રવેશ કરે છે સાંજે અને પ્રગટે છે રાત્રે. સંધ્યાકાળે પ્રભુના નામના જપ કરો તો કામ મનમાં પ્રવેશી શકે નહીં. આજે કશ્યપ ઋષિ દીદીને સમજાવે છે, ભગવાન આ સમયે જીવ માત્રને નિહાળવા ભ્રમણ કરતા હોય છે. તેથી સાયંકાળે સ્ત્રી સંગ કરવાથી ભગવાન શિવનું અપમાન થાય એટલે અનર્થ થાય. શંકર ભગવાન જોશે તો સજા કરશે. આ શરીર ભસ્મ જેવું છે, એક વખત આની ભસ્મ બનવાની છે એટલે શિવજી ભસ્મને ધારણ કરે છે. જગતને વૈરાગ્યનો બોધ આપે છે. આ શરીરને બહુ લાડ કરશો ને. આ શરીર એક દિવસ સ્મશાન જવાનું છે, એ હંમેશા યાદ રાખજો. ગ્રહસ્થાશ્રમ વિલાસ માટે નથી, પણ ગ્રહસ્થાશ્રમમાં મર્યાદામાં રહી વિવેકથી કામ સુખ ભોગવી કામનો વિનાશ કરવા માટે છે. નિયમથી કામનો વિનાશ કરવા ગ્રહસ્થાશ્રમ છે. કામ એવો દૃષ્ટ છે કે એકવાર હૃદયમાં પ્રવેશ કર્યા પછી એ જલ્દી નીકળતો નથી. કામ એક વખત અંદર પ્રવેશ કરી જાય પછી તમારું ડાપણ નહીં ચાલે. માટે જીવન એવું સાદું અને પવિત્ર જીવન ગાળો કે કામને મનબુદ્ધિમાં પ્રવેશ કરવાનો અવસર જ ન મળે. ઘુવડોની સભા ભરાયેલી, એવો નિર્ણય કર્યો કે સૂર્યનારાયણ છે જ નહીં, કારણ કે સૂર્યને જોઈ શકતા નથી. ઘુવડને સૂર્ય ક્યારેય દેખાતો નથી. એટલે શું સૂર્ય નથી? ધર્મને ન માનનારા, ઈશ્વરને ન માનનારા આ ઘુવડના કંઈક સગા સંબંધી થતા હશે. કારણ કે ઘુવડ જ્યારે સૂર્ય અસ્ત થાય ત્યારે એની આંખ ખુલે અને સવારે સૂર્ય ઉદય થાય એ પહેલા એની આંખ બંધ થઈ જાય.
એટલે સૂર્યની ક્યારેય જોઈ શકતા નથી જોઈ શકતા, એટલે એને જાહેર કર્યું કે પૃથ્વી ઉપર સૂર્ય જેવું કંઈ છે જ નહીં. દીતિ ભેદ બુદ્ધિમાંથી હિરણાક્ષ અને હિરણાકશ્યપનો જન્મ થયો. સર્વમાં મારા નારાયણ રહેલા છે એવો અભેદભાવ રાખે તો પાપ થાય નહીં. દીતિએ કશ્યપનું કહ્યું માન્યું નહીં. કશ્યપ ઋષિ દીતિના દુરાગ્રહને વશ થયા. દીતિને પોતાની ભૂલ સમજાણી. પાછળથી દીતિને પણ પસ્તાવો થયો. દીતિએ કશ્યપની સેવા કરી અને ભગવાન શિવની ક્ષમા માંગી. કશ્યપ કહે છે કે હે દેવી, તમારા ગર્ભમાંથી 2 રાક્ષસો બહાર આવશે. પતિ પત્ની સંયમ ન રાખે તો એને ત્યાં પાપી પ્રજા ઉત્પન્ન થાય છે. પવિત્ર દિવસો જેવા કે દરેક પક્ષની એકાદશી, ચૌદશ, પૂર્ણિમા અને અમાવસ્યા તેમજ પર્વના દિવસોએ અવશ્ય બ્રહ્મચર્યનું પાલન કરો. લોકો કહે છે કાળ બગડ્યો છે એટલે પાપી પ્રજા ઉત્પન્ન થાય છે. કાળ થોડો બગડ્યો છે પણ વિશેષ કાળજું બગડ્યું છે. એકાદશી, પૂનમ, પવિત્ર દિવસોનો કોઈ વિચાર કરતું નથી અને કામ જ બને છે. તેથી પાપી પ્રજા ઉત્પન્ન થાય છે. કામને હૃદયમાં પ્રવેશ કરવાનો અવસર જ ન આવે. એક વખત કામ હૃદયમાં પ્રવેશ કરે એ પછી ડાપણ કામ આવતું નથી. દીતિને કામાત થયા પછી ડાપણ કામ આવતું નથી. મનુષ્ય જો કેવળ આ શરીરનો વિચાર કરે તો શરીર સુખ ભોગવવા તરફ ધિક્કાર છૂટે અને વૈરાગ્ય આવે. આ શરીર કેવું છે? એમાં આડા અવળા હાડકા ગોઠવી દીધા છે, એના ઉપર માંસના લોચા અને એને ચામડીથી મઢી દીધેલું છે. એટલે અંદરનો મસાલો આપણને દેખાતો નથી. બાકી રસ્તામાં હાડકાનો ટુકડો પડ્યો હોય તો પણ આપણે એને અડકતા નથી, અભડાઈ જઈએ. પણ આ દેહમાં રહેલા હાડકા સાથે આપણે કેવો પ્રેમ કરીએ છીએ! આના જેવી મૂર્ખતા બીજી કઈ હોઈ શકે? ભાગવતમાં તો એક જગ્યાએ એમ કહ્યું છે કે આ શરીર એ શિયાળ કૂતરાનું ભોજન છે. જ્યાં અગ્નિ સંસ્કાર ન થાય ત્યાં શિયાળ કૂતરાઓ એને ખાઈ જાય છે. એવા શરીર ઉપરનો મોહ છોડો. પોતાના પેટે રાક્ષસો અવતરશે આ વાત જાણી દીતિ બહુ દુઃખી થયા, ખૂબ ગભરાણા. ત્યારે કશ્યપ મહર્ષિ કહે છે કે હે દેવી, પરંતુ એને મારવા નારાયણ ભગવાન આવશે. દીતિએ કહ્યું તો મારા પુત્ર ભાગ્યશાળી થશે. કશ્યપે આશ્વાસન આપ્યું, તારા પુત્રનો પુત્ર મહાન ભાગવત ભક્ત થશે, મહાન વૈષ્ણવ થશે. એ પ્રહલાદના નામથી જગતમાં પ્રખ્યાત થશે. એકલા ઠાકોરજીની સેવા સ્મરણ કરે એ સાધારણ વૈષ્ણવ કહેવાય. પરંતુ જેના સંગથી બીજાને ઈશ્વર સ્મરણ કરવાની ઈચ્છા થાય એ મહાન વૈષ્ણવ છે. ભગવાનની સેવા પૂજા તમે કરો એ સારી વાત છે, પણ તમારા સંગમાં જે આવે અને એ પણ ભગવત ભક્તિ કરતો થાય, એ જીવ પણ ભગવત સેવા પૂજા કરતો થાય, એ મહાન વૈષ્ણવ બતાવ્યા છે. મહાપ્રભુએ વલ્લભાચાર્યજીને ભક્તોએ એક વાર પૂછેલું કે અમને વૈષ્ણવનું લક્ષણ બતાવો. ત્યારે મહાપ્રભુજીએ કહ્યું કે ઠાકોરજી સેવા સ્મરણ કરે તે વૈષ્ણવ. ભક્તોએ કહ્યું એ તો અમે જાણીએ છીએ, અમને કંઈક બીજું વિશેષ લક્ષણ બતાવો. ત્યારે મહાપ્રભુએ કહ્યું કે જેના સંગમાં આવેલાને ઠાકોરજીની સેવા કરવાનો પ્રેમ જાગે, જેના સંગમાં આવેલાને કૃષ્ણ ભક્તિનો રંગ લાગે, એ મહાન વૈષ્ણવ છે. પ્રહલાદજી મહાન વૈષ્ણવ છે. પ્રહલાદજીએ પણ ભજન કર્યું અને એના સંગમાં આવેલા લોકોને પણ ભગવાનનો મહિમા સમજાવ્યો અને એ પણ ભગવત ભજન કરતા થયા. પ્રહલાદના સંગમાં આવેલાને ભક્તિનો રંગ લાગ્યો. તમારા સંગમાં આવેલાને ભક્તિનો રંગ લાગે તો માનજો કે તમારી ભક્તિ સાચી. પણ જુઓ, બીજાને સુધારવાની બહુ ભાગદોડમાં પડશો નહીં. તમે તમારા મનને સુધારો તો પણ ઘણું છે. વ્યસન જેવું પાપ નથી. વ્યસન ઉપર જે વિજય મેળવે એ ભક્તિ કરી શકે. આજકાલ ફેશન અને વ્યસન પાછળ સમય અને સંપત્તિનો મહાવ્યય થાય છે. વ્યસનમાં પાગલ થયેલો મનુષ્ય ભગવાનની સેવા કરી શકતો નથી.
વૈષ્ણવ તો ઈ છે કે જેને ઈશ્વરનું, વૈષ્ણવ તો ઈ છે કે જેને કોઈ વ્યસન હોતું નથી. જેને ભગવાનનું આરાધન કરવું છે એને લૌકિક વ્યસન કામનું નહીં. જેને ઈશ્વરનું આરાધન કરવું છે તે ફેશનમાં કે વ્યસનમાં ફસાય નહીં. બસ વ્યસન એક જ હોવું જોઈએ, કૃષ્ણ ભક્તિનું, હરિપાદ સેવન. તુકારામ મહારાજને ભક્તિનું એવું વ્યસન હતું, તેઓએ કહ્યું કે મારી આંખને એવી ટેવ પડી છે કે મારી નજર જ્યાં જાય ત્યાં મને મનોહર શ્રી કૃષ્ણનું સ્વરૂપ દેખાય છે. ભક્તિ વ્યસન રૂપ બને તો એ ભક્તિ તમને મુક્તિ અપાવશે. ભક્તિ વ્યસન રૂપ બને ત્યારે એ આપણને મુક્તિ અપાવશે. રાજાસનથી સમાજ સુધરે નહીં, સંત સદભાવથી સમાજને સુધારી શકે. પ્રહલાદના સંગમાં જે આવ્યા એ સર્વનું પ્રહલાદે કલ્યાણ કર્યું. દીતીને ગર્ભ રહ્યો છે, પુત્રો દેવોને દુઃખ આપવાના હતા એટલે 100 વર્ષ સુધી દીતીએ ગર્ભને ધારણ કરી રાખ્યો છે. અહીંયા સૂર્ય અને ચંદ્રના તેજ ઘટ્યા, દેવો ગભરાયા. દેવો બ્રહ્માજીને શરણે ગયા અને પૂછ્યું કે દીતીના ગર્ભમાં બિરાજેલું એ કોણ છે? બ્રહ્માજી તેઓને દીતીના પેટમાં કોણ છે એની કથા એને સંભળાવે છે. એક વખત મારા માનસ પુત્રો સંકાદિક ઋષિઓ ફરતા ફરતા વૈકુંઠ ધામમાં જાય છે. અંતઃકરણ ચતુષ્ટ શુદ્ધ થાય ત્યારે ઈશ્વરના દર્શન થાય. ઈશ્વર દર્શન કરવા જાઓ ત્યારે આ ચારેયને શુદ્ધ કરીને જાઓ. અંતઃકરણના 4 પ્રકાર છે. અંતઃકરણ સંકલ્પ વિકલ્પ કરે ત્યારે એને મન કહેવામાં આવે. કોઈ વિષયનો નિર્ણય કરે ત્યારે એને બુદ્ધિ કહેવામાં આવે. શ્રી કૃષ્ણનું ચિંતન કરે ત્યારે એને ચિત્ત કહેવામાં આવે. અને અંતઃકરણમાં એ ક્રિયાનું અભિમાન જાગે ત્યારે એને અહંકાર કહેવામાં આવે. મન બુદ્ધિ ચિત્ત અહંકાર આ ચારેયને શુદ્ધ કરો. આ ચારેયને શુદ્ધ કર્યા વગર પરમાત્માના દર્શન થતા નથી. આ ચારની શુદ્ધિ એ બ્રહ્મચર્ય વગર આવતી નથી. સનત કુમારો બ્રહ્મચર્યનો અવતાર છે. બ્રહ્મચર્ય ત્યારે સિદ્ધ થાય જ્યારે બ્રહ્મ નિષ્ઠા સિદ્ધ થાય. સનત કુમારો મહાન જ્ઞાની હોવા છતાં બાળક જેવા બની દૈન્ય ભાવે કાયમ રહે છે. સનત કુમારો આદિનારાયણના દર્શન કરવા વૈકુંઠ ગમન કરે છે. આ સનત કુમારો ભગવાનના દર્શન કરવા માટે ભગવાનના શરણે જઈ રહ્યા છે. વૈકુંઠમાં કામને અને કાળને પ્રવેશ મળી શકતો નથી. જ્યાં બુદ્ધિ કુંઠિત થાય તે વૈકુંઠ. વૈકુંઠના વૃક્ષો પણ દિવ્ય છે, વૈકુંઠના પુષ્પો પણ દિવ્ય છે. 6 ઋતુઓ સખી બનીને નિત્ય સેવા કરે છે. 7 મોટા મોટા કોટ છે, એ કોટને ઓળંગીને જવું પડે. દક્ષિણમાં રંગનાથનું મંદિર આવેલું છે. આ વૈકુંઠના વર્ણનને અનુસરીને જ બનાવવામાં આવ્યું છે. અલૌકિક વૈકુંઠ ધામના દર્શન કરવા સનત કુમારો આવે છે. અહીં ભમરાઓ પણ પ્રેમથી ઈશ્વરનું ગુણાનુગાન ગાતા હોય એવું લાગે. પેલા ભમરા પણ કૃષ્ણ કીર્તન કરતા હોય. ઈશ્વર જ્યારે આપે છે ત્યારે આપવામાં ક્યારેય સંકોચ કરતા નથી. ભગવાન આપે છે ત્યારે લેવા વાળો થાકી જાય છે. મનુષ્ય મેળવીને કેટલું મેળવી શકે, પણ ભગવાન જ્યારે આપવા બેસે છે ત્યારે લેવા વાળો થાકી જાય છે. માણસ મહેનત કરીને કેટલું મેળવે. ઈશ્વરના દરબારમાં વિષમતા નથી. તમે પણ ભોજન વગેરેમાં ક્યારેય વિષમતા કરશો નહીં. ઘણા શેઠિયાઓના ઘરમાં 3 પ્રકારના ચોખા રાખતા હોય છે. નોકરો માટે જુદા, સાધુ મહાત્માઓને આપવા માટે જુદા અને શેઠના પોતાના માટે જુદા. એ દિલ્હીના અસલ બાસમતી આવે. આવો ભેદ ન રાખો. સર્વને માટે સમાન ભાવે સરખું ભોજન રાખો. આપણી માતાઓ પણ આ પીરસવામાં બહુ ચતુર હોય છે. પોતાને રોટલી પીરસવી હોય તો એમાં જરા વધુ ઘી ચોપડે. ભોજનમાં જે વિષમતા કરે એને સંગ્રહણીનો રોગ થાય છે. એટલે ભોજનમાં ક્યારેય વિષમતા કરશો. વિષમતામાંથી વેર ઉત્પન્ન થાય. વિષમતા કદાચ કરવી પડે તો સદભાવથી કરો.
વ્યવહારમાં સંપૂર્ણ સમતા થતી નથી. વૈકુંઠમાં વિષમતા નથી. લક્ષ્મીજી પણ વૈકુંઠમાં પ્રમાદ કરતા નથી. વૈકુંઠમાં લક્ષ્મીજી જાતે સેવા કરે છે, બુહારી જાતે કરે છે. ત્યાં સમભાવ છે. લક્ષ્મીજી સ્વયં હાથમાં સાવરણી લઈને સેવા કરે છે વૈકુંઠમાં. સુખદેવજી કથા નથી કરતા, પણ લક્ષ્મી નારાયણના દર્શન કરે છે. પ્રતિબિંબને જોતા ભીમને મોહ થાય. ત્યારે ભીમને જોતા કેટલો આનંદ થાય. વૈષ્ણવો ભાગ્યશાળી છે કે તે પ્રતિબિંબને જોઈ શકે છે. ભગવાન પોતાનું બિંબ જોઈ શકતા નથી. કનૈયો દર્પણમાં પોતાનું પ્રતિબિંબ જુએ છે. યશોદાજીને કહે છે કે માં, આ બાળક બહુ સુંદર છે, મારે આ બાળક સાથે રમવું. યશોદાજી સમજાવે છે, બેટા, આ બાળક જુદો નથી, એ તારું જ પ્રતિબિંબ છે. પોતાના પ્રતિબિંબના દર્શન કરતા ભગવાન પણ ભૂલે તો ગોપીઓ બિંબના દર્શન કરતા ભાન ભૂલે, એમાં શું આશ્ચર્ય છે. સનત કુમારો વૈકુંઠના 6 દરવાજા ઓળંગી 7મે દરવાજે આવ્યા. 7મા દરવાજે જય વિજય ઊભા હતા. તેઓ જ્યાં ભગવાનના મહેલમાં પ્રવેશ કરવા જાય છે ત્યાં ભગવાનના દ્વારપાળો જય અને વિજય તેમને અટકાવે છે. સનત કુમારોએ કહ્યું કે લક્ષ્મી અમારી માં છે, નારાયણ અમારા પિતા છે, અમે એને મળવા જઈ રહ્યા છીએ. જીતેન્દ્રિય થઈને ભગવાનના દર્શન કરવા જવાનું છે. દ્વારપાળોએ કહ્યું, મહારાજ, અંદરથી જ્યારે હુકમ આવશે ત્યારે તમને અંદર જવા દઈશું. મહારાજ ઊભા રહો. કામાનો જ કામનો નાનો ભાઈ ક્રોધ. સનત કુમારોને ક્રોધ આવ્યો છે. અતિ સાવધાન રહે તો કામને મારી શકે, પણ કામના નાના ભાઈ ક્રોધને મારવો બહુ કઠણ છે. અને આ ક્રોધ ક્યારે પ્રગટ થાય એનું કઈ નક્કી હોતું નથી. કામનું સૂત્ર મૂળ સંકલ્પ છે. જ્ઞાનીઓ કોઈના શરીરનું ચિંતન કરતા નથી, એટલે એમને કામ ત્રાસ આપી શકતો નથી. જ્ઞાની પુરુષનું પતન કામાદિથી નહીં, પણ ક્રોધથી થાય છે. આપણા શાસ્ત્રમાં બતાવ્યું છે કે જેટલા પણ સત્કર્મ છે એ સત્કર્મ એક વાર નહીં, હજાર વાર તમે કર્યા હોય અને એક વાર ક્રોધ આવે તો બધું જ પુણ્ય નષ્ટ થઈ જાય. એટલે મહાપુરુષો ક્યારેય ક્રોધ કરતા નથી. 6 દરવાજા ઓળંગીને જ્ઞાની પુરુષો જઈ શકે, પણ 7મે દરવાજે જય વિજય તેમને અટકાવે છે. 7 પ્રકારના યોગોના અંગ એ વૈકુંઠના 7 દરવાજા છે. યોગના 7 અંગો યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન અને ધારણા. 7 દરવાજા વટાવ્યા પછી બ્રહ્મનો સાક્ષાત્કાર થાય. યોગના 7 અંગો સિદ્ધ કરો તો વૈકુંઠમાં પ્રવેશ મળશે. ધ્યાન એટલે એક અંગનું ચિંતન. શરીર અને આંખને સ્થિર રાખવા એ જ આસન. ધારણા એટલે સર્વાંગનું ચિંતન. ધારણામાં અનેક સિદ્ધિઓ વિઘ્ન કરે છે. સર્વાંગનું દર્શન એ ધારણા સાધકને જીવનના છેલ્લા શ્વાસ સુધી સાવધાની રાખવાની બહુ જરૂર છે. જય વિજય એ પ્રતિષ્ઠાનું સ્વરૂપ છે. સર્વાંગનું ચિંતન કરવા જતા સિદ્ધિ પ્રસિદ્ધિ અટકાવે છે. સિદ્ધિ મળે એટલે પ્રસિદ્ધિ થાય. ભક્તિમાં પ્રમાદ કરે એનું પતન થાય. જય એટલે સ્વદેશમાં પ્રતિષ્ઠા તે જય. વિજય એટલે પરદેશમાં પ્રતિષ્ઠા તે વિજય. જગત તમારા માટે શું બોલે છે એ જાણવાની બહુ ઈચ્છા રાખશો નહીં, પણ જગદીશ્વર આપણા માટે શું વિચાર કરતા હશે એનો આપણે ખ્યાલ રાખવો જોઈએ. લૌકિક પ્રતિષ્ઠામાં ફસાય છે તે પરમાત્માથી બહુ દૂર જતા રહે છે. લૌકિક આ સંસારના વ્યવહારમાં જે અટવાયેલા રે, સંસારની પાછળ જ ભટકનારા રે, એ ભગવાનથી બહુ દૂર ખસી જાય છે. ભગવાનના મહેલના 7મે દરવાજે જય વિજય તેમને અટકાવે છે. જય વિજય એટલે કીર્તિ અને પ્રતિષ્ઠાનો મોહ. મનુષ્યનો કીર્તિ અને પ્રતિષ્ઠાનો મોહ છૂટતો નથી. ઘરનું નામ રાખે અશોક નિવાસ. આ અશોકભાઈ કેટલા દિવસ રહેવાના છે? ઘરને ઠાકોરજીનું નામ આપો. ઘર પર નામ અને કથામાં બેસવાના આસન ઉપર નામ. આ ઘર અને આસન પરના નામ કેટલા દિવસ રહેવાના છે?
પૈસાનો મોહ છૂટે, પરંતુ પ્રતિષ્ઠાનો મોહ છૂટતો નથી. ચેલાઓ બધા વખાણ કરે એટલે ગુરુને એવું લાગે કે હું હવે બ્રહ્મરૂપ થઈ ગયો છું. એટલે પછી સેવા સ્મરણમાં ઉપેક્ષા જાગે અને પછી પતન થાય. મનુષ્યનું મન નામ રૂપમાં ફસાયેલું છે. નામ અને રૂપનો મોહ ન છૂટે ત્યાં સુધી ભક્તિ થતી નથી. મન શ્રી કૃષ્ણના રૂપમાં ફસાય તો મુક્તિ મળે. પ્રતિષ્ઠાનો મોહ આવ્યો કે ભગવાનને દરવાજેથી પાછા ફરવું પડે. ક્રોધ કરવાથી સનત કુમારોને ભગવાનના 7મા દરવાજેથી પાછા ફરવું પડ્યું. પરંતુ સનત કુમારોનો ક્રોધ સાત્વિક હતો. આ દ્વારપાળો ભગવત દર્શનમાં વિઘ્ન કરે છે એટલા માટે એને ક્રોધ આવ્યો છે. એટલે ભગવાને અનુગ્રહ કરી ભગવાન સ્વયં અંદરથી બહાર આવ્યા અને દર્શન આપ્યા. પરંતુ ભગવાનના મહેલમાં તેઓ દાખલ ન થઈ શક્યા. ક્રોધ આવ્યો એટલે અંદરનો પ્રવેશ બંધ થઈ ગયો અને અંદરથી ભગવાન સ્વયં બહાર આવીને દર્શન આપે છે. જો ક્રોધ ન કર્યો હોત તો અંદર પ્રવેશ મળી જાત, પછી તો ક્યારેય બહાર આવવાનું રહે જ નહીં. સંતોએ આ ચરિત્રની સમાપ્તિમાં કહ્યું છે કે જ્ઞાન માર્ગમાં જ્ઞાનીઓને વિઘ્ન કરનારું અભિમાન છે અને અભિમાનના મૂળમાં ક્રોધ છે. કેટલાક અજ્ઞાનથી મરે અને કેટલાક જ્ઞાની થઈ એ જ્ઞાનના અભિમાનમાં મરે. બ્રાહ્મણ ન ભણે તો અજ્ઞાની રહે અને બહુ ભણે કેટલીક વાર એ ભણતરનું અભિમાન આવે. કર્મ માર્ગમાં વિઘ્ન કરનાર કામ છે. કર્મ માર્ગમાં કશ્યપ દીદીને તમે વિઘ્ન કર્યું, કામથી કર્મનો નાશ થાય. ભક્તિ માર્ગમાં વિઘ્ન કરનાર લોભ છે, લોભથી ભક્તિનો નાશ થાય. જ્ઞાન માર્ગમાં વિઘ્ન કરનારો ક્રોધ છે. ભક્તિ માર્ગમાં વિઘ્ન કરનારો લોભ. આપણને સારું કામ કરવાનું તો મન થાય, સત્કર્મ કરવાનું પણ મન થાય. કોઈનું જોઈને પણ આપણને એમ થાય પહેલા કરે છે તો આપણે પણ કરીએ. પણ જ્યાં કરવાનો વખત આવે ત્યારે લોભ એને વિઘ્ન કરે કે હમણાં નહીં પછી કરીશ. કા કહે છે એ તો પૈસાવાળા છે એ કરે, આપણે ક્યાંથી કરીએ. આ લોભ ભક્તિ માર્ગમાં વિઘ્ન કરે અને ક્રોધ એ જ્ઞાન માર્ગમાં વિઘ્ન કરે છે. સનત કુમારોને ક્રોધે વિઘ્ન કર્યું, જ્ઞાન માર્ગમાં ક્રોધ વિઘ્ન કરે. ક્રોધથી જ્ઞાનનો નાશ થાય. દેહ દ્રષ્ટિમાંથી કામ ઉત્પન્ન થાય છે. જ્ઞાનીઓના કાર્યમાં કામ વિઘ્ન કરતો નથી પણ ક્રોધ વિઘ્ન કરે છે. આ ત્રણથી પુણ્યનો નાશ થાય, વિવેકથી નાશ થાય, પણ ક્રોધનો નાશ મુશ્કેલ છે. એકનાથ મહારાજે ભાવાર્થમાં રામાયણમાં લખ્યું છે કે કામીને, લોભીને તત્કાળ થોડો લાભ થાય છે પણ ક્રોધ કરનારને ક્યારેય લાભ થતો નથી. ઉલટું એના પુણ્યનો નાશ થાય છે. બીજા બધા જે દુર્ગુણો છે તમને થોડો ઘણો લાભ કરાવી આપે, પણ ક્રોધ તો એવો છે કે આવતાની સાથે જ પુણ્યનો નાશ થાય. એટલે તો કામ, ક્રોધ, આ લોભને ગીતાજીએ નરકના દ્વારો કહ્યા છે. ભક્તિ માર્ગમાં લોભ વિઘ્ન કરે છે. ભગવાનને માટે અગર દાન માટે હલકામાં હલકી ચીજ વસ્તુનો ઉપયોગ કરે, પોતાના દીકરાનો સૂટ બનાવવો હોય તો મોંઘામાં મોંઘું કાપડ ખરીદે અને ઠાકોરજીના વાઘા સીવડાવવા હોય તો સસ્તામાં સસ્તું કાપડ શોધે અને લઈ આવે પણ ખરા બજારમાંથી. એક ભાઈ બજારમાં ઠાકોરજી માટે ફૂલ લેવા ગયા ત્યારે માળી કહે છે કે આજે ગુલાબના એક ફૂલના 10 રૂપિયા છે. તો કહે છે કે કરણના ફૂલ આપો ને, મારા ઠાકોરજી તો ભાવના ભૂખ્યા છે. કરણના ફૂલ હશે તો પણ ચાલશે. પણ ઘરવાળીએ કહ્યું હોય કે આજે મારી માટે વેણી લેતા આવજો તો ગમે એટલા રૂપિયા ખર્ચીને વેણી જરૂર ખરીદે. સત્યનારાયણની કથામાં બેસવું હોય તો ભાઈ 1000 રૂપિયાનું પિતાંબર પહેરીને બેસે અને જ્યારે ઠાકોરજીને વસ્ત્ર પરિધાન કરવાનો વખત આવે ત્યારે કહે કે પેલું નાડું ક્યાં છે, નાડું લાવજો. તો ભગવાન કહે છે બેટા હું બધું સમજું છું, હું તને પણ આવી લંગોટી એકવાર પહેરાવીશ. આવું ન કરો. ભગવાને આપ્યું હોય તો ભગવાનની સેવામાં વાપરતા સંકોચ કરશો નહીં.
252 વૈષ્ણવોની વાર્તામાં જમનાદાસ ભક્તનું એક દ્રષ્ટાંત આપવામાં આવ્યું છે. 252 વૈષ્ણવ ગ્રંથમાં એક ભક્તનું જમનાદાસ ભક્તનું દ્રષ્ટાંત આપ્યું છે. જમનાદાસ ભક્ત એક વખત ઠાકોરજી માટે બજારમાં ફૂલ લેવા નીકળ્યા છે. ફૂલવાળાની દુકાને આજે એમને એક સરસ કમળનું પુષ્પ જોયું. જમનાદાસીએ વિચાર કર્યો, આજ તો મારા ઠાકોરજીને માટે હું આ સુંદર કમળ ખરીદીશ અને પ્રભુની સેવામાં અર્પણ કરીશ. હજી આ વિચાર કરે છે એ જ વખતે એ દુકાને એક રાજા આવી પહોંચે છે અને પોતાની રખાત વેશ્યા માટે એ ફૂલ ખરીદવા માંગે છે. જમનાદાસ ભક્ત માળીને ફૂલની કિંમત પૂછે છે. માળી 5 રૂપિયા કિંમત જણાવે છે અને એ જ વખતે પેલો રાજા આ બંનેની વાંચમાં કૂદી પડે છે અને કહે છે કે એ ફૂલના હું 10 રૂપિયા આપવા તૈયાર છું. એ ફૂલ તું મને વેચ. જમનાદાસ ભક્ત માળીને જણાવે છે કે હું એ ફૂલના 25 રૂપિયા આપવા તૈયાર છું, પણ એ ફૂલ તું મને જ આપજે. આ પછી બંને વચ્ચે ફૂલોની હરીફાઈ શરૂ થઈ. રાજા એ ફૂલની કિંમત 10,000 રૂપિયા બોલે છે. જમનાદાસ ભક્ત કહે છે કે મારા 1 લાખ રૂપિયા. હું એ ફૂલના 1 લાખ રૂપિયા આપવા તૈયાર છું. હવે રાજાએ વિચાર કર્યો. રાજાને જે વેશ્યા તરફ પ્રેમ હતો એ સાચો પ્રેમ હતો નહીં, એ તો એ મોહ હતો. રાજા વિચારે છે 1 લાખ રૂપિયા હશે તો બીજી સ્ત્રી પણ મળશે. ત્યારે જમનાદાસજી ભક્તને મન તો ઠાકોરજી સર્વસ્વ હતા. જમનાદાસજીને ઠાકોરજીનો શુદ્ધ પ્રેમ હતો. જમનાદાસજી પોતાની સર્વ મિલકત વેચીને 1 લાખ રૂપિયા કિંમત આપી એ ફૂલ ખરીદીને લાવે છે. અને એ ફૂલ જ્યારે શ્રીનાથજીની સેવામાં અર્પણ થાય છે ત્યારે શ્રીનાથજીના માથે આજે મુગટ રહેતો નથી. ભગવાન ઈ દ્વારા બતાવે છે કે જમનાદાસ ભક્તના કમળનું વજન આજે મારાથી સહન થતું નથી. સનત કુમારોને ક્રોધ આવ્યો એટલે એનું પતન થયું. પ્રભુના દ્વારે ગયેલા એ પાછા આવ્યા. મન બુદ્ધિ ઉપર બહુ વિશ્વાસ રાખશો નહીં, આ વારંવાર દગો કરશે. પોતાને નિર્દોષ માનવો, એના જેવો બીજો કોઈ દોષ નથી. જો ગઈકાલની કથામાં આપણે જોયું કે વિદુરજી કેટલા ભાગવત ભક્ત હતા, કેટલું ભજન કરતા હતા. 12 વર્ષ ગંગાના કિનારે સ્વાદ વગરની ભાજી ખાઈને રહે છે અને છતાંય પોતાને માને છે કે હું કર્મહીન છું, મારાથી કાંઈ થતું નથી. કેવો વિનય છે. કામ, ક્રોધ, આ વિકારો બધા અંદર છે, એ ક્યાંય બહારથી આવતા નથી. સનત કુમારોમાં ક્રોધ બહારથી નથી આવ્યો, આ વિકારો અંદર જ બેઠા છે. જેવી તક મળે કે તરત અંદરથી એક કૂદકો મારે. એટલે મન ઉપર સત્સંગનો, ભક્તિનો અંકુશ રાખજો. સતત ઈશ્વરનું ચિંતન કરજો તો અંદરના વિકારો શાંત થશે. સતત ભગવત ચિંતન કરતા રહેવું, સતત સાવધાન રહેવું, તો જ અંદરના વિકારો છે એ નષ્ટ થશે. સનત કુમારોએ ક્રોધમાં જય વિજયને શ્રાપ આપ્યો. રાક્ષસોમાં વિષમતા હોય છે, તમારામાં વિષમતા છે, માટે જાઓ તમે રાક્ષસ થઈ જાઓ. જય વિજયને આ સંકાલિક ઋષિઓએ શ્રાપ આપ્યો. મંદિરમાં થોડું પાપ કરાય તો એ મહાપાપ થાય છે. સનત કુમારોએ વૈકુંઠમાં ક્રોધ કર્યો છે, આ ભગવાનને ન ગમ્યો. સુખદેવજી સાવધાન કરે છે કે રાજન એવું પાપ ન થાય. સંકાલિક ઋષિઓએ શ્રાપ આપ્યો, દૈત્ય કુળમાં તમારે 3 જન્મ લેવા પડશે. ભગવાને વિચાર્યું કે મારા દ્વારે પાપ કર્યું એટલે ઘરમાં આવવા તે લાયક નથી. આ લોકોએ ક્રોધ ઉપર હજુ વિજય મેળવ્યો નથી, એટલે એ મારા ધામમાં આવવા લાયક નથી. હવે હું બહાર જઈને જેને દર્શન આપીશ. સંકાલિકને અંદર પ્રવેશ મળ્યો નહીં. જો અંદર ગયા હોત તો પછી બહાર આવવાની તો કોઈ વાત જ નથી. કારણ ભગવાનનું પરમ ધામ તો યદ ગત્વા ન નિર્યંતે. ભગવાને લક્ષ્મીજીને કહ્યું કે બહાર ઝઘડો થતો એવું લાગે છે. નારાયણ લક્ષ્મીજી બહાર આવ્યા. ઠાકોરજી સનત કુમારોની સામે જોતા. આજે ભગવાને ધરતી ઉપર નજર રાખી છે. કેમ કે મારા દ્વારે આવીને ક્રોધ કરો છો. ભગવાનને આ વાત ન ગમે.
એટલે આપણે જ્યારે પણ તીર્થયાત્રામાં જઈએ, જ્યારે પણ દેવાલયોમાં જઈએ, મંદિરોમાં જઈએ, ત્યારે આપણે ખૂબ શાંત ભાવે રહેવું જોઈએ. મંદિરમાં ઊંચા અવાજે પણ બોલાય નહીં. ઠાકોરજી બિરાજે છે, ઠાકોરજીની સામે ઊંચા અવાજે કેમ બોલાય? આપણી સામે કોઈ ઊંચા અવાજે બોલે એ આપણને ગમતું નહીં, તો ઠાકોરજીને કેમ ગમે? એટલે ઠાકોરજીની સામે જ્યારે જઈએ ત્યારે બહુ ભક્તિભાવ રાખીને જવું જોઈએ, બહુ શાંત ભાવ રાખવો જોઈએ. ઘણા લોકો તો મંદિરમાં પણ ઝઘડો કરવા લાગે, તીર્થમાં પણ ઝઘડો કરવા લાગે. આ વાત બરાબર નથી. જીવને કરેલા પાપ માટે હૃદયથી પસ્તાવો ન થાય ત્યાં સુધી ઠાકોરજી દર્શન આપતા નથી. વૈષ્ણવ કેવડાવે છે છતાં પાપ છોડ્યું નથી. સ્વદોષ દર્શન એ ઈશ્વર દર્શનનું ફળ છે. સ્વદોષ દર્શન, જ્યારે આપણને આપણા દોષ દેખાવા લાગે તો સમજવું કે આ જ પરમાત્માના દર્શનનું ફળ છે. જ્યારે આપણને આપણી ભૂલ સમજાય, જ્યારે આપણને આપણા દોષ દેખાવા લાગે, ત્યારે સમજવાનું કે આ ભગવાનના દર્શનનું ફળ મને મળ્યું છે. પણ આજે તો આપણને એમ જ થાય કે હું કંઈ ભૂલ કરું જ નહીં, મારાથી ભૂલ થાય જ નહીં. આ અહંકાર છે, અભિમાન છે. સનત કુમારો આજે વંદન કરે છે પણ આ ઠાકોરજી હામું જોતા નથી. સંકાદિક ઋષિઓ ભગવાન પાસે ક્ષમા માગે છે. પ્રભુએ કહ્યું તમારી ભૂલ થઈ નથી, તમારું અપમાન એ મારું અપમાન છે. છતાંય ભગવાન કહે છે કે તમારું અહીંયા અપમાન જેવું તમને લાગ્યું એ અપમાન ખરેખર મારું છે. શીલવાન બ્રાહ્મણો ભગવાનને બહુ વાલા લાગે છે, કારણ તેઓ ભગવાનને ઓળખાવે છે. તમે મારી ભક્તિ અને જ્ઞાનનો પ્રચાર કર્યો છે. મને મારા ભક્તો કરતા બ્રહ્મા લક્ષ્મીજી પણ પ્રિય નથી. જે ભગવત ભજન કરતું હોય, જે ભગવાનના નામનો પ્રચાર કરતો હોય, એ ભગવાન કહે છે મને બહુ વાલો લાગે છે, એટલા મને લક્ષ્મીજી પણ વાલા લાગતા નથી. ભગવાન બોલવામાં બહુ ચતુર છે. લક્ષ્મીજીને ખોટું ન લાગે એટલે ભગવાન બોલ્યા કે અનન્ય ભક્તિ ન હોય તો મને કોઈ પ્રિય નથી. ભક્તિ અનન્ય હોવી જોઈએ. અનન્ય ભક્તિ જો કોઈનામાં ન હોય તો એ વ્યક્તિ મને નહીં ગમે. પછી લક્ષ્મી હોય કે બ્રહ્માજી, લક્ષ્મીજીની અનન્ય ભક્તિ છે. નિષ્કામ ભાવથી પ્રેમ કરે છે એટલે વિશેષ પ્રિય છે. નિષ્કામ ભક્તિ મને અતિશય પ્રિય છે. ભગવાન કહે છે કે નિષ્કામ ભક્તિ મને અતિશય પ્રિય છે. નિષ્કામ ભક્તિ કોને કહેવાય? કોઈ પણ સ્વાર્થ વગર અને જે ભગવાનમાં પ્રેમ જાગ્યો છે એ પ્રેમ વધારે જાગતો થાય. એમાં લેવાની કાંઈ ભાવના હોતી નથી. જ્યાં લેવાની ભાવના આવી ત્યાં સાચો પ્રેમ ક્યારેય હોતો નથી. લક્ષ્મીજીમાં પણ નિષ્કામ ભક્તિ ન હોય તો લક્ષ્મીજી પણ ભગવાનને પ્રિય લાગતા નથી. ચંચળ લક્ષ્મી ઠાકોરજીના ચરણમાં સ્થિર થાય છે. લક્ષ્મીજી કેવા છે? ચંચળ છે. કારણ કે લક્ષ્મીજી સમુદ્રમાંથી પ્રગટ થયા છે. આ સમુદ્ર ક્યારેય સ્થિર રહે છે? સતત ઘૂઘવાટા કરે છે. તો એવા સ્થાનથી લક્ષ્મીજીનું પ્રાગટ્ય થયું છે. એટલે લક્ષ્મીજી બહુ ચંચળ છે. એ એક જગ્યાએ સ્થિર રહેતા નથી. આજે આપણા ઘરે તો કાલે કોકના ઘરે, એ સતત ફરતા રહે છે. પણ જ્યાં ઠાકોરજીની સેવા થતી હોય, જ્યાં સત્કર્મ થતું હોય, જ્યાં ભગવાનની કથા કીર્તન થતું હોય, ત્યાં લક્ષ્મીજી સ્થિર રહી જાય છે. આપણા ઘરે લક્ષ્મી કાયમ રહેવો ભાવ હોય તો ભગવાન નારાયણની સેવા પૂજા કરો, આપણા ઈષ્ટદેવની સેવા પૂજા કરો, તો લક્ષ્મી તમારું ઘર નહીં છોડે. તુલસીજી રાધાજીનું સ્વરૂપ છે. જીવાત્મા પરમાત્માનું લગ્ન એ તુલસી વિવાહનું તાત્પર્ય છે. સંકાદિક વિચારે છે કે પ્રભુ અમારા વખાણ તો બહુ કરે છે પણ અમને ધામમાં તો બોલાવતા નથી, એ અંદર લઈ જતા નથી. અમારે હજુ તપસ્યા કરવાની જરૂર લાગે છે. સંકાદિક ઋષિઓને ખ્યાલ આવી ગયો કે ભગવાન અમારા વખાણ તો કરે છે પણ અંદર ધામમાં તો બોલાવતા નથી. હજી અમારે તપસ્યા કરવાની જરૂર છે. હજી ક્રોધ અમારામાંથી ગયો નથી. સંકાદિક બ્રહ્મલોકમાં પધાર્યા. જય વિજયને સાત્વના આપી. નારાયણ ભગવાને કહ્યું કે તમારે 3 અવતારો લેવા પડશે. સંકાદિકના શ્રાપથી જય અને વિજય અનુક્રમે હિરણાક્ષ અને હિરણાકશ્યપ તરીકે અવતર્યા. સુખદેવજી વર્ણન કરે છે
કે દીતિના ગર્ભમાં જય વિજય આવ્યા છે. દીતિએ બે બાળકોને જન્મ આપ્યો. દીતિએ બે બાળકને જન્મ આપ્યો. એમના નામ રાખ્યા છે હિરણાક્ષ અને હિરણાકશિપુ. ક સમયે કરેલા કામ ભોગમાંથી દીતિ અને કશ્યપને ત્યાં રાક્ષસોનો જન્મ થયો. માટે કામાધીન ન બનો. એકાદશી, દ્વાદશી, પૂર્ણિમા, અમાવાસ્યા, જન્મતિથિ, વ્યતિપાત આદિ દિવસોએ બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરો. કશ્યપ ઉપર 3 દોષ નાખેલા છે: કર્મ ત્યાગ, મૌન ત્યાગ અને સ્થાન ત્યાગ. હિરણાક્ષ અને હિરણાકશ્યપ રોજ 4 આંગળ વધે છે. જો ખરેખર આમ બને તો માતા પિતાની સ્થિતિ કઈ થાય? રોજ 4 આંગળ વધે. હવે જો આ રોજ 4 આંગળ વધે તો માતા પિતાની સ્થિતિ કઈ થાય? આજના સીવેલા કપડા કાલે ન ચાલે, એ બીજા દિવસે બીજા સીવડાવવા પડે. આ ભાગવતની સમાધિ ભાષા છે. ભાગવતમાં સમાધિ ભાષા મુખ્ય છે, લૌકિક ભાષા ગૌણ છે. આ લોભનું સ્વરૂપ બતાવ્યું છે. 4 હાથ વધતા એટલે કે લોભ રોજને રોજ વધતો જાય છે. લાભથી લોભ વધે છે. જેમ જેમ લાભ મળતો જાય તેમ તેમ લોભ આગળ વધતો જાય. લોભનો અંત પ્રભુ કૃપા વગર થતો નથી. લોભનો અંત પ્રભુ કૃપા વગર થતો નથી. વ્યવહારમાં આપણે એકબીજાને કહીએ કે પેલા ભાઈ બહુ લોભી છે, પેલા બેન બહુ લોભી છે. આપણે પણ એટલા જ લોભી છીએ, પણ આપણને દેખાતું નથી. તો લોભ ક્યારે જાય? લોભ ક્યારે છૂટે? જ્યારે ભગવાનની કૃપા થાય ત્યારે. ભગવાનની કૃપા ક્યારે થાય? જ્યારે જીવ ભગવાનના શરણે જાય ત્યારે. શરીર જીર્ણ થવાથી વૃદ્ધાવસ્થામાં કામ તો મરે છે, પણ લોભ મરતો નથી. લોભથી લોભ વધે એટલે પાપ પણ વધે. પાપ વધે એટલે ધરતી રસાતળમાં જાય. ધરતી એટલે માનવ સમાજ દુઃખરૂપી રસાતળમાં ડૂબે. હિરણાક્ષ એટલે સંગ્રહ વૃત્તિ. હિરણાક્ષે ખૂબ ભેગું કર્યું અને હિરણાકશ્યપ એ ભોગ વૃત્તિ છે. એને બધું ભોગવ્યું. હિરણાક્ષે ભેગું કર્યું અને હિરણાકશ્યપે ભોગવ્યું. હિરણાકશ્યપે ખૂબ ભેગું કર્યું અને હિરણાકશ્યપે ખૂબ ભોગવ્યું છે. લોભ વધે એટલે ભોગ વધે, ભોગ વધે એટલે પાપ વધે. જ્યારથી લોકો સમજવા લાગ્યા કે પૈસાથી જ સુખ મળે છે, ત્યારથી જગતમાં બહુ પાપ વધી ગયું છે. કેવળ પૈસાથી જ સુખ મળે છે એવું નથી. હિરણાક્ષને મારવા વરા અવતાર, હિરણાકશ્યપને મારવા નરસિંહ અવતાર. હિરણાક્ષ અને હિરણાકશ્યપ એ લોભનો અવતાર છે. કામને મારવા એક અવતાર લેવો પડ્યો. રાવણ કુંભકર્ણને મારવા રામચંદ્રજીનો અવતાર. ક્રોધને મારવા પણ એક જ અવતાર લેવો પડ્યો. શિશુપાળને મારવા કૃષ્ણ અવતાર. પરંતુ લોભને મારવા માટે 2 અવતાર લેવા પડ્યા, વરા અવતાર અને નરસિંહ અવતાર. કામ ક્રોધને મારવા એક જ અવતાર લેવો પડ્યો, પણ લોભને મારવા 2 અવતાર લેવા પડ્યા. એ બતાવે છે કે લોભને જીતવો બહુ મુશ્કેલ છે. વૃદ્ધાવસ્થામાં ઘણા લોકોને ડાપણ આવે, પણ જુવાનીમાં જે ડાયો થયો એ સાચો ડાયો. શક્તિ શીર્ણ થઈ જાય ત્યારે કામ જાય, એમાં શું આશ્ચર્ય? કોઈ ગણકારે નહીં ત્યારે ડોસાનો ક્રોધ શાંત થાય તો એ શી નવાઈ ગણાય. પણ લોભ છેવટ સુધી વૃદ્ધાવસ્થામાં પણ છૂટતો નથી. લોભને મારવો બહુ કઠણ છે. લોભ વધે, લોભ વગેરેના ફેલાવાથી પૃથ્વી દુઃખરૂપી સાગરમાં ડૂબી ગઈ. સત્કર્મમાં વિઘ્ન કરનાર લોભ છે. માટે લોભને સંતોષથી મારજો. લોભ સંતોષથી જ મરે. માટે જીવનમાં સંતોષ કેળવો. વરા ભગવાન એ સંતોષનો અવતાર છે. વરા અવતાર એ યજ્ઞ અવતાર છે. વર વત્તા અહ. વર એટલે શ્રેષ્ઠ અને અહ એટલે દિવસ. કયા દિવસને આપણે શ્રેષ્ઠ માનીશું? જે દિવસે તમારા હાથે સત્કર્મ થાય, પુણ્ય કર્મ થાય, તે દિવસ શ્રેષ્ઠ ગણાય. જે કાર્યથી પ્રભુ પ્રસન્ન થાય તે સત્કાર્ય. સત્કર્મને યજ્ઞ કહે છે. સત્કર્મમાં વિઘ્ન કરનાર હિરણાક્ષ છે. મનુષ્યના હાથે સત્કર્મ થતું નથી,
કારણ કે એમને એમ લાગે છે કે મને પરમેશ્વરે બહુ ઓછું આપ્યું છે. હિરણાક્ષ એ લોભનું સ્વરૂપ છે. વરા ભગવાને પૃથ્વી સમુદ્રમાં ડૂબેલી હતી એને બહાર કાઢી, પરંતુ પૃથ્વીને પોતાની પાસે રાખે નહીં. આ પૃથ્વી મનુ એટલે કે મનુષ્યોને સોંપી દીધી. જે પોતાની પાસે આવ્યું એ બીજાને આપ્યું, એને સંતોષ કહેવામાં આવે છે. વરા ભગવાન યજ્ઞ સ્વરૂપ છે. યજ્ઞ કરવાથી ચિત્ત શુદ્ધિ થાય. લોભ વગેરેનો નાશ કરી ચિત્ત શુદ્ધિ કરવાની. ચિત્ત શુદ્ધિ થયા પછી કપિલ મુનિ એટલે બ્રહ્મ વિદ્યાની પ્રાપ્તિ. યજ્ઞ અવતાર વગર મન શુદ્ધ થાય નહીં, અને મન શુદ્ધિ ચિત્ત શુદ્ધિ વગર જ્ઞાન મળતું નથી. જ્ઞાનનો અવતાર થતો નથી. કપિલ દેવ આવતા નથી. સત્ય બોલવું એ પણ એક યજ્ઞ છે. યજ્ઞ થશે તો કપિલ ભગવાનની બ્રહ્મ વિદ્યા બુદ્ધિમાં સ્થિર થશે. કર્મ ચિત્ત શુદ્ધિ માટે છે. ભક્તિ મનની એકાગ્રતા માટે છે. જીવનમાં કર્મ, ઉપાસના અને જ્ઞાન એ ત્રણેયની ખૂબ જરૂર છે. કર્મથી ચિત્ત શુદ્ધિ થયા પછી બ્રહ્મ જિજ્ઞાસા જાગે. જગતગુરુ શંકરાચાર્ય મહારાજ કહે છે કે લોકો ચામડીની બહુ મીસાસા કરે છે, પરંતુ આત્માની મીસાસા કોઈ કરતું નથી. શરીરને શણગારવાની, શરીરમાં જ રચ્યા બચ્યા રહેવું, પણ જે આત્મા છે એની આપણે ક્યારેય સંભાળ રાખતા નથી. હિરણાકશ્યપને ઈચ્છા થઈ કે સ્વર્ગમાંથી સંપત્તિ લઈ આવું. દિવસે દિવસે એનો લોભ વધવા લાગ્યો. એક વખત હિરણાક્ષ પાતાળમાં ગયો, વરુણ સાથે લડવાની તૈયારી કરી. વરુણે કહ્યું તું વરા ભગવાન સાથે યુદ્ધ કર. હિરણાક્ષ વરા ભગવાન પાસે યુદ્ધ કરવા આવ્યો. પછી તો એકબીજાની બોલાચાલી થઈ. બોલાચાલીમાંથી સર્વ પાપનું મૂળ છે વાણી. વાણી દોષ થાય એટલે બધા દોષો આવે. લોભને મારવા વરા નારાયણના ચરણ કમળનો આશ્રય કરજો. વરાના ચરણ એ સંતોષનું સ્વરૂપ છે. મનુષ્યના જીવનમાં લોભ હોય ત્યાં સુધી પાપ છે. પાપ હોય ત્યાં સુધી શાંતિ મળે નહીં. જેનું જીવન નિષ્પાપ હોય તેને શાંતિ મળે. બુદ્ધિનો ઉપયોગ કેવળ અર્થપાર્જન કરવા માટે જ ન કરો, તેનો ઉપયોગ ઈશ્વર ઉપાસના માટે કરો. ભગવાને જે આપણને હોશિયારી આપી હોય, જે બુદ્ધિ આપી હોય, જે પણ સારું આપ્યું એ બધાથી ભગવાનની પ્રાપ્તિ કરવા આપણે પ્રયત્ન કરવો જોઈએ. તો આપણને મનુષ્ય શરીર મળ્યાનો બરાબર ફાયદો મળી શકે. પણ જે બુદ્ધિ મળી અને એને સંસારના જ કામમાં લગાડીએ તો એનાથી આપણો મનુષ્ય જન્મ એળે જાય છે. આજે એકાદશી છે. આવતી આગળની કથા કાલે જોશું. અચ્યુતમ કેશવમ શ્રી રામ નારાયણ શ્રી કૃષ્ણ દામોદરમ શ્રી વાસુદેવમ હરિ શ્રીધરમ માધવમ શ્રી ગોપિકા વલ્લભમ શ્રી જાનકી નાયકમ શ્રી રામચંદ્ર ભગવાન કી જય. દ્વારિકાધીશ કી જય. ઓમકારેશ્વર મહાદેવ કી જય. ઓમ નમઃ પાર્વતી પતये. હર હર મહાદેવ.